એકાદશીની ધામધૂમથી ઉજવણી। ભગવાન વેંકટેશ્વર શ્રીદેવી ભૂદેવી સંગાથે સુવર્ણ રથ પર બિરાજ્યા। આંધ્રપ્રદેશના વિશ્વ પ્રસિદ્ધ તિરુમાલા તિરુપતિ દેવસ્થાન ખાતે વૈકુંઠ એકાદશીના પાવન અવસરે આસ્થા અને ભક્તિનો અનન્ય સંગમ જોવા મળ્યો હતો। આ મંગલકારી દિવસે ભગવાન મલયપ્પા સ્વામી ભગવાન બાલાજી પોતાની પત્નીઓ શ્રીદેવી અને ભૂદેવી સાથે ભવ્ય સુવર્ણ રથ પર બિરાજમાન થઈને ભક્તોને દર્શન આપવા નીકળ્યા હતા। જગમગતા સુવર્ણ રથમાં બિરાજિત ભગવાનના દિવ્ય સ્વરૂપને નિહાળવા માટે દેશ વિદેશમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર તિરુમાલા ગિરિમાળાઓ ગોવિંદના જયઘોષથી ગુંજી ઉઠી હતી। વૈકુંઠ એકાદશીના દિવસે તિરુમાલા મંદિરમાં પરંપરાગત રીતે વૈકુંઠ દ્વાર ખોલવામાં આવે છે, જેના દર્શન કરવાના હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે। સુવર્ણ રથયાત્રા દરમિયાન ભગવાનને રત્નજડિત આભૂષણો અને દુર્લભ પુષ્પોના હારથી શણગારવામાં આવ્યા હતા। રથને મંદિરની આસપાસના 4 માળ ગલીઓ મુખ્ય માર્ગો પર ફેરવવામાં આવ્યો હતો, જ્યાં હજારો ભક્તોએ પવિત્ર રથના દોરડાને ખેંચીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું। મંદિર પ્રશાસન દ્વારા આ પ્રસંગે વિશેષ પૂજા અર્ચના અને ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું। ભક્તોના ભારે દશહરાને પહોંચી વળવા માટે પ્રશાસન દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા અને દર્શન માટેની ડિજિટલ ટોકન પદ્ધતિ અમલી બનાવવામાં આવી છે। વૈકુંઠ એકાદશીથી શરૂ થતા વિશેષ દર્શન આગામી 10 દિવસ સુધી ચાલશે, જેમાં લાખો ભક્તો પવિત્ર વૈકુંઠ દ્વારમાંથી પસાર થઈને પ્રભુના દર્શન કરી શકશે। ભક્તો માટે પીવાનું પાણી, ભોજન અને તબીબી સહાય જેવી સુવિધાઓ માટે હજારો સ્વયંસેવકો ખડે પગે સેવા આપી રહ્યા છે। આ પર્વ નિમિત્તે સમગ્ર મંદિર પરિસરને રોશની અને ફૂલોથી દિવ્ય રીતે સજાવવામાં આવ્યું છે। స్వామివారి వచ్చేస్తారు। ఒక్కసారిగా భక్తులందరూ గోవిందా 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 రాగాలి గోవిందా। ఒక్కసారిగా భక్తులందరూ గోవింద నామస్మరణ చేస్తూ